નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9 સમસ્યાથી સમાધાન તે શરૂ થઈ ચૂક્યો છે અને આ કાર્યક્રમના નામમાં જ ઘણું બધું છે. કોણ એવું છે કે જેના જીવનમાં કોઈ સમસ્યા નથી? દરેક વ્યક્તિ કોઈ ને કોઈ સમસ્યા ફેસ કરી રહ્યું છે અને TV9 નો એક પ્રયાસ છે કે જેના થકી અમે આપની સમસ્યાને થોડી હળવો કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને એના માટે અમારી સાથે રોજેરોજ જ્યોતિષાચાર્ય જોડાય છે. આજે અમારી સાથે જ્યોતિષાચાર્ય શ્રદ્ધાબેન પંડ્યા જોડાઈ ગયા છે. શ્રદ્ધાબેન, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. તો આજે ખાસ તો હનુમાન જયંતિ છે અને હનુમાન જયંતિને લઈને આપણે જ્યારે ભગવાન હનુમાનની પૂજા કરતા હોઈએ, આપણે શનિ દોષ નિવારવા માટે ઘણા પ્રયત્ન કરતા હોઈએ છીએ. ઘણા બધા સવાલો જે છે આની આસપાસ ભભરાતા હોય છે અને તેને લઈને જ અમે આપની સમસ્યાનું સમાધાન આપવાની કોશિશ કરીશું. આપ આપના પ્રશ્નો અમને પૂછી શકો છો ફોન કોલ્સ દ્વારા. તો ચાલો શરૂ કરીએ એસ્ટ્રો 9 સમસ્યાથી સમાધાન. સવારે ઉઠતાની સાથે જ આપણે અનેક સમસ્યાઓથી ઘેરાઈ જઈએ છીએ. લગ્ન ક્યારે થશે, સંતાનને ભણાવવા માટે શું કરી શકાય, નકારાત્મક ઉર્જા કેમ આપણને અનુભવાય છે, આવા અનેક સવાલો આપણા મનમાં નિરંતર ચાલ્યા કરે છે. ત્યારે આજે આપના મનમાં ઉઠતા સવાલ અને આપની સમસ્યા આપ અમને ફોન કોલ દ્વારા જણાવી શકો છો. સૌથી પહેલાં તો જ્યારે પહેલો પ્રશ્નની શરૂઆત કરવા જઈ રહી છું શ્રદ્ધાબેન, ત્યારે હું એ પૂછવા માંગીશ કે આજે હનુમાન જયંતિ છે અને આજે સ્વાભાવિક છે, આમ તો હનુમાન જયંતિ હોય કે પછી કોઈ સાધારણ દિવસ, હનુમાનના પાઠ કરવા હનુમાન જયંતિનો દિવસ હોય કે પછી કોઈ સામાન્ય દિવસ, એ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. સૌથી પહેલાં તો આપ એ જણાવશો કે કોઈ પણ જિંદગીની સમસ્યા હોય, આપણે હનુમાન ચાલીસાના પાઠ થકી કઈ રીતે તેને નિવારી શકાય? સૌપ્રથમ તો એસ્ટ્રો 9ના દર્શક મિત્રોને હનુમાન જયંતિની શુભકામનાઓ. હનુમાનજીના પાઠ જે છે એમાં લગભગ તમને તમારા જીવનની બધી સમસ્યાઓનો ઉકેલ મળી રહેશે. તમને રોગ હોય, તમને કોઈ ભય સતાવતો હોય, કોઈ ઇનસિક્યોરિટી હોય, આર્થિક તંગી હોય, એ બધાના જે હનુમાન ચાલીસાની ચોપાઈઓ છે એ ચોપાઈઓના અલગ અલગ ચોપાઈને તમે મંત્ર તરીકે ઉપયોગ કરીને એ રીતે ભક્તિ તમે મંત્ર જાપ કરી શકો છો અને એ તમારી સમસ્યામાં મદદરૂપ થાય છે. ઓકે, હજી પણ વિસ્તારથી વાત તો કરવાની છે પણ આપણે ફોન કોલ્સ પણ શરૂ થઈ ગયા છે. શ્રદ્ધાબેન, સૌથી પહેલા આપણી સાથે સરોજબેન જોડાઈ ગયા છે. સરોજબેન, ક્યાંથી વાત કરી રહ્યા છો આપ? હું સુરતથી બોલું છું. ઓકે સરોજબેન, કોને લઈને પ્રશ્ન કરવા માંગો છો? મારા દીકરાને લઈને. ઓકે, જન્મ તારીખ શું છે એમની? 21/9/86. 21/9/86. અને જન્મ સમય શું છે? 83 કે 86? 86. ઓકે. રાત્રે 22:10. માફ કરશો, જન્મ સમય જણાવશો? 22:10. હા. ઓકે. ઓકે, અને જન્મ સ્થળ કયું છે? સુરત. ઓકે, અને સવાલ શું છે આપના બાળકને લઈને? મારો સવાલ એ છે કે મારા છોકરાને લગ્નની જે સમસ્યા છે, ક્યાંક સામપાત્ર મળે તો છોકરાને પસંદ નથી આવતું, અમને પસંદ આવે તો સામપાત્ર નથી પસંદ થતું, આવી રીતે સમસ્યા થયા કરે છે. તો આનો કોઈ ઉપાય જણાવશો. અને એના એરેન્જ મેરેજ એના ભાગ્યમાં છે, લગ્ન યોગ કે લવ મેરેજ છે? લવ મેરેજ થાય પણ અમને કઈ કોઈ વાંધો નથી. બરાબર. ઓકે સર, સમજી ગયા. આપના દીકરાની જે કુંડલી છે એમાં મંગળ દોષ તો છે જ, શનિ પણ લગ્ન જીવનના સ્થાનમાં છે જે ડીલે બતાવે જ છે લગ્નમાં, અને પ્રેમ લગ્ન કરતાં અરેન્જ મેરેજના વધારે યોગ છે. યોગ એમના શરૂ થાય છે 2027ની દિવાળી પછી, લગભગ સવા વર્ષમાં, એટલે 27 એન્ડ અને 28નું પૂરું વર્ષ, ત્યારે એમનો લગ્ન યોગ છે. પરંતુ એમના લગ્નને લઈને જે ગ્રહો છે એ થોડા વીક બને છે, એટલે એ જો રેગ્યુલરલી દર શનિવારે હનુમાનજીને સુંદરકાંડના પાઠ કરે અને દર સોમવારે શિવજીને દૂધ અને પાણી મિશ્ર કરીને એનો અભિષેક કરે તો એમના વિવાહમાં થોડું સારી રીતે પાર પડી શકે છે. બિલકુલ. વધુ એક કોલર છે આપણી સાથે, ભરતભાઈ અમરેલીથી જોડાઈ ગયા છે. ભરતભાઈ, કોને લઈને સવાલ કરવા માંગો છો તમે? અમારા છોકરા માટે. ઓકે, જન્મ તારીખ કઈ છે એમની? 28/3/2013. 28/3/2013. ઓકે, જન્મ સમય? જન્મ સમય રાત્રે 2:30 થી 3 વચ્ચે. 2:30 થી 3 ની વચ્ચે. અને જન્મ સ્થળ કયું છે?
અંતાળિયા. માફ કરશો, આપણે સાંભળ્યું શ્રદ્ધાબેન? ના મને જન્મ સ્થળ રિપીટ કયું છે? કરશો ને ભરતભાઈ? જન્મ સ્થળ છે અંતાળિયા, અંતાળિયા. ઓકે, અંતાળિયા. અને જિલ્લો કયો લાગે છે? અમરેલી. અમરેલી લાગે છે. ઓકે ઓકે. અને સવાલ શું છે આપનો? તો હાલ ભણવામાં ધ્યાન નથી આપતો. એટલે શું તકલીફ શું થાય છે ભણવામાં? હવે ભણવામાં એને ધ્યાન જ નથી રહેતો, ફોન ન કર્યો જોયા કરે. અચ્છા, કદાચ આ તો શ્રદ્ધાબેન મને એવું લાગે છે કે ખાલી ભરતભાઈની નહીં, આ દરેક પેરેન્ટ્સની આ સમસ્યા હશે કે તેમનું બાળક ખાલી ને ખાલી ફોનમાં રહેશે. એમાં આપણે પણ આવી ગયા. ના ના, અમુક વાર એવું હોય કે બાળક તેજસ્વી હોય, જેમ આપનો દીકરો પણ ભણવામાં તેજસ્વી છે, પણ ક્યાંક ક્યાંક અત્યારે કેવું છે કે એમના સૂર્ય, મંગળ, શુક્ર એ બધા ગ્રહો પર શનિનું ભ્રમણ છે. એટલે હજુ કેવું છે કે હજુ 1-2 વર્ષ તમને એવું લાગશે કે રમતિયાળ છે, ભણવામાં ધ્યાન નથી આપતો, એનું ભવિષ્ય ઉજ્જવળ છે, પણ હજુ 2-2.5 વર્ષ એ ભણવામાં કદાચ સ્લો ડાઉન થઈ જાય એવું બની શકે. અને લગભગ 2 વર્ષ પછીનો સમય એવો છે કે ખૂબ સારી રીતે કોન્સન્ટ્રેટ કરીને ભણી શકશે અને અભ્યાસમાં સારું પરિણામ લાવે એના માટે સંકટનાશન ગણેશ સ્તોત્રમ જે છે એના પાઠ એને કરાવો. તો એમાં કહેલું જ છે કે અષ્ટાભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વાય સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદત. એટલે કે એ જો પાઠ કરશે તો આગળ વિદ્યામાં એ સારી રીતે પરફોર્મ કરી શકશે. બિલકુલ. વધુ એક કોલર આપણી સાથે સુરતથી ઇન્દ્રવદનભાઈ આપણી સાથે જોડાયા છે. જી ઇન્દ્રવદનભાઈ, કોને લઈને સવાલ કરવા માંગો છો? મારા પોતાના માટે. ઓકે, જન્મ તારીખ બતાવી દો આપની. 25/10/1961. ઓકે, જન્મ સમય શું છે? સવારે 8:20. ઓકે, અને જન્મ સ્થળ? સુરત. બરાબર. હવે જણાવો શું સમસ્યાને લઈને પૂછવા માંગો છો? મારી રિટાયર્ડ લાઈફ હવે કેવી જશે? હું જ્યાં જાઉં છું ત્યાં બધા લોકો મારી પાછળથી ખોટી વાતો કરે છે, કોઈ સપોર્ટ નથી આપતું. જ્યાં જાઉં ત્યાં ખાડામાં પડતો એવું લાગે છે. હું આંખથી બિલકુલ બ્લાઇન્ડ માણસ છું. મારામાં કઈ લેવાનું નથી, છતાં પણ લોકો મારી ઈર્ષા કેમ કરે છે બિલકુલ એ વિશે જાણવું છે. મારા ગ્રહમાન કેવા છે? ઓકે 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 ઇન્દ્રવદનભાઈ, સમજાઈ ગયા. શ્રદ્ધાબેન, આમ તો જોવા જઈએ તો નકારાત્મકતા એવું પરિબળ છે કદાચ કે આપણે મન ઉપર જેટલું હાવી થવા દઈએ એટલું વધારે હાવી થાય. પણ આપે મને શરૂઆતમાં એ પણ જણાવ્યું હતું કે મંગળ જે છે એ હવે અમુક રાશિમાં ભ્રમણ કરશે, એટલે એની આપણે ઓવરઓલ આ વાત સાથે એને સાંકળી લઈએ તો કેવી રીતે આ સવાલનો જવાબ? આમની કુંડલીમાં અત્યારે જે મંગળ બદલાશે એના કરતાં કેવું છે કે એમની કુંડલીમાં જે ચંદ્ર છે એ ખાડાના સ્થાનમાં છે. અચ્છા. એટલે જરૂર કરતાં વધારે ચિંતાઓ કરી લેવી એવું બધું પરિસ્થિતિ આવી શકે છે. અમુક સ્થાનમાં રાહુ હોય તમારા સામાજિક સ્થાનમાં, એટલે એ તમને ઘણીવાર લોકો સાથેના પ્રોબ્લેમ્સ ક્રિએટ કરી શકે છે, એવું બને. અને હા, જે આજથી મંગળ બદલાય છે એ પણ હજુ 40 દિવસ માટે શનિ મંગળ સૂર્ય સાથે રહેશે થોડા દિવસ, એટલે એ પણ ઘર્ષણની યુતિ તો રહેવાની જ છે. તો ઇન દેટ કેસ એક તો તમારે ઓવર થિંકિંગ ન કરવું જોઈએ, થોડુંક વસ્તુઓને લાઇટલી લેવી જોઈએ. અને બીજું કે દર બુધવારે સરસવના તેલનો દીવો પીપળાના વૃક્ષ નીચે કરો તો એ તમને જે તમારા રાહુ જે તમને નડી રહ્યો છે એમાં રાહત આપશે. બિલકુલ. વધુ એક કોલર છે આપણી સાથે, સોનલબેન અમદાવાદથી જોડાઈ ગયા છે. કંઈ દીકરાના લગ્નને લઈને સમસ્યા છે તેમને. સોનલબેન, તમે દીકરાને જન્મ તારીખ જણાવી દેશો? 23/12/1983. ઓકે, જન્મ સમય શું છે? એ 9:30 સવારમાં. સવારના 9:30. અને જન્મ સ્થળ? અમદાવાદ. ઓકે, લગ્નમાં સમસ્યા શું છે? અમદાવાદ. ઓકે, અમદાવાદ. લગ્નમાં શું સમસ્યા આવી રહી છે? હા, લગ્ન મેરેજ નહીં થતા. ઓકે, થતા જ નથી. હા, બરાબર. શ્રદ્ધાબેન, લગ્નમાં સમસ્યા આવી એ ઘણા બધા આવા પ્રશ્નો આવતા રહેતા હોય છે અવારનવાર. આ મેક્સિમમ આવા ક્વેશ્ચન્સ હોય છે. અત્યારે આ સોનલબેનને શું તકલીફ છે? એ એમના દીકરાનો પ્રશ્ન છે, રાઈટ? હવે જ્યારે કેવું હોય કે લગ્ન જીવનના સ્થાન સાથે શનિની દ્રષ્ટિ હોય, કોઈ જે ક્રૂર ગ્રહોની દ્રષ્ટિ હોય તો એ લગ્નમાં વિલંબ કરાવી શકે છે. એ જ રીતે એમને ભારે શનિ મંગળ દોષ તો નથી કુંડલીમાં, પણ જે શનિની દ્રષ્ટિ છે એ ડીલે કરાવી રહી છે. અને એ તમે એક એવા સમયે પ્રશ્ન પૂછ્યો છે કે નજીકમાં જેમના લગ્નનો યોગ આવી રહ્યા છે. લગભગ આ જૂન મહિનાથી 1-1.25 વર્ષની અંદર એમના પાક્કા લગ્ન યોગ છે. એટલે આપના પ્રયત્ન એ દિશામાં વધારશો તો ચોક્કસ નજીકના સમયમાં જ તમને પરિણામ મળશે. બિલકુલ. હવે વધુ એક કોલર છે આપણી સાથે, મહુવાથી જોડાયા છે મનીષભાઈ. મનીષભાઈ પોતાની બહેનના લગ્નને લઈને કંઈક પૂછવા માંગી રહ્યા છે. મનીષભાઈ, સૌથી પહેલા તો આપની બહેનની જન્મ તારીખ જણાવી દેશો? હા, 25/12/1996. ઓકે, જન્મ સમય શું છે?
જન્મ સમય છે 6 વાગે, સવારે 6 વાગે, સવારે 6 કલાકે. અને જન્મ સ્થળ કયું છે? ભાવનગર. ભાવનગર. ઓકે. મેં કીધું એ પ્રમાણે શ્રદ્ધાબેન કે લગ્નને લઈને સમસ્યાઓ એમ ઘણીવાર 83માં જન્મ હોય, 86માં જન્મ હોય, 96માં જન્મ હોય, એ લોકોને પણ લગ્નમાં સમસ્યા આવી રહી છે. ત્યારે હવે આમના બહેનની શું સમસ્યા છે? આપનો પ્રશ્ન શું છે લગ્નને લઈને? એમાં એવું છે બેન કે મારા બેન માટે ઘણા બધા સગાઈ માટે આવે, સંબંધ માટે, પણ છે ને કોઈ સારી જગ્યાએ આમ ટૂંકમાં માંગવું નથી થતું, અને અમને ગમે તો સામેવાળાને ના ગમે ને એવું છે ટૂંકમાં. તો એટલે બહુ જ અમે common, હા. 3 વર્ષથી સગાઈ માટે ટ્રાય કરીએ છીએ, પણ બેનની સગાઈ થઈ નથી હજી. રાઈટ. હવે એમના લગ્નના યોગ કેવું છે કે અત્યારે આછા પાતળા યોગ છે, પણ હજુ પણ એમાં વિલંબ બતાવે છે. એટલે જો આમ જોવા જઈએ તો માર્ચ 2028થી લઈને 1.5 વર્ષમાં એમના લગ્નના યોગ છે. અને એ સમયમાં જો લગ્ન ન થાય તો બની શકે કે પછી વધારે વિલંબ કે એમાં હજુ નેગેટિવિટી આવી શકે છે. એટલે જે માર્ચ 2028થી અત્યારે પણ છે યોગ, એવું નથી કે પહેલાં ન થાય, પણ જો એ વખતે જે માર્ચ 2028થી 1.5 વર્ષમાં એમના લગ્ન નક્કી કરીને થઈ જાય તો એ એમના માટે વધારે સારું છે. નહીં તો પછી કદાચ હજુ વધારે વિલંબ થઈ શકે છે. ઓકે. હવે વધુ એક કોલર અમદાવાદથી આપણી સાથે જોડાઈ ગયા છે. રચનાબેન છે આપણી સાથે, જેમને કોઈ બહેનના સંતાનને લઈને કોઈ સવાલ છે તેમને. રચનાબેન, શું જન્મ તારીખ છે આપના બહેનની? હા મેડમ, એમની ડેટ ઓફ બર્થ છે 2/9/93. 2/9/93. ઓકે. જન્મ સમય શું છે? સવારે 4 વાગે. સવારે 4 વાગે. અને જન્મ સ્થળ કયું છે? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. ઓકે. હવે મને થોડી ડિટેલમાં સમસ્યા બતાવજો. હા, એટલે મેડમ એમને લગભગ 7 વર્ષ ઉપર જેવું થયું લગ્નને, એટલે એમને સંતાન પ્રાપ્તિના યોગ છે તો ક્યારે છે એ જાણવું હતું. ઓકે. સંતાન પ્રાપ્તિના યોગ, શ્રદ્ધાબેન. હવે જ્યારે સંતાનનો પ્રશ્ન હોય ત્યારે બંને પતિ પત્ની બંનેની કુંડલી જોઈને તમે સારી રીતે નિરાકરણ આપી શકો છો. પણ અત્યારે આમની કુંડલી જોઈએ તો એમના સંતાન સ્થાનમાં એ જ ક્રૂર ગ્રહોનું સ્થિતિ હોય ત્યારે જ આવી પરિસ્થિતિ થતી હોય કે ડીલે થાય. રાહુ જે છે એમના સંતાન સ્થાનમાં છે બિરાજમાન, અને ત્યાંથી મંગળ પણ અસ્તના ગુરુ સાથે છે, એટલે સંતાન સ્થાનનો કારક પણ અસ્ત રાશિમાં છે, એટલે ડીલે બતાવે છે. જો પ્રયત્ન કરવામાં આવે તો 2028 અને 29નું વર્ષ જે છે એ એમના સંતાન યોગ એમની કુંડલી પ્રમાણે બતાવે છે. અને બાકી તો બંને પતિ પત્નીની કુંડલી જોયા પછી આપણે પ્રોપર કહી શકીએ. બિલકુલ. વધુ એક કોલર આપણી સાથે સુરતથી જોડાઈ ગયા છે. દીક્ષિતભાઈ, જેમને લગ્ન માટે સવાલ કરવો છે. દીક્ષિતભાઈ, જન્મ તારીખ બતાવશો? 3/4/1990. ઓકે. જન્મ સ્થળ શું છે? ઊંઝા. અને જન્મ સમય? 9:15. સવારે કે રાત્રે? રાતનો સમય છે દીક્ષિતભાઈ? હા, સવારનો છે કે રાતનો સમય છે? 9:15. રાતનો 9:15 રાત્રે PM. રાત્રે 9:15. હવે લગ્નને લઈને શું સમસ્યા છે જણાવો. હવે એમાં એવું છે ને મેડમ કે માન લો કે એમાં એવું છે કે માન લો કે કોઈ લગ્નની વાત આવે કે આ તો આપણે સંબંધ ને એવું થઈ જાય ને, મેરેજ ને એવું, તો કેવું વર્ષની જેવું ટકે છે, પછી છૂટાછેડા થઈ જાય છે. ઓકે. હા હા શ્રદ્ધાબેન. હવે આપની તુલા લગ્ન છે, કર્કનો ચંદ્ર છે, ચંદ્ર પણ કેતુ સાથે છે, ભારે મંગળ અને ભારે શનિ કુંડલીમાં છે, ત્યારે જ આવા સંજોગો સર્જાતા હોય છે. તમારા એક લગ્ન થઈને તૂટી ગયા છે એવું છે? ફોન પર દીક્ષિતભાઈ છે કે ફોન કટ થઈ ગયો છે? આઈ થિંક ફોન કોલ. અત્યારે એમના લગ્ન યોગ છે 2026-27માં ચાલુ છે. ઓકે. અત્યારે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે શ્રદ્ધાબેન, એટલે અત્યારની શું પરિસ્થિતિ હોઈ શકે એમની? હા, એમના અત્યારે 2024 અને 27માં લગ્નના યોગ ચાલુ છે, પણ એમણે એ જ કે એમના ભારે અને શનિ ને મંગળ હોવાથી એમના લગ્નમાં વિઘ્નો આવે છે. ઓકે. તો એ એમણે સંભાળવાની જરૂર છે. ઓકે. વધુ એક કોલર છે આપણી સાથે અમદાવાદથી. વિક્રમભાઈ જોડાઈ ગયા છે. દીકરાના લગ્ન માટે સવાલ છે એમને. વિક્રમભાઈ, જન્મ તારીખ જણાવશો આપના દીકરાની? 3/4/98 છે બેન. 3/4/98. અને જન્મ સમય શું છે? જન્મ સમય 12:22 બપોરે.
12:22 બપોરનો સમય છે અને જન્મ સ્થળ અમદાવાદ છે. અમદાવાદ છે. હવે લગ્નને લઈને શું સમસ્યા આવી રહી છે? એને લગ્નમાં વિલંબ થાય છે કે ગ્રહો તો બતાવેલા વીક છે જ, પણ એક બે જગ્યાએ નક્કી થાય છે પણ પાછળથી આમ મન માનતું નથી, એટલે મન પેલું પરાણે કરવાનું થાય ને એવું થયા કરે છે. ઓકે, હવે અત્યારે અગેન કેવું છે, તારીખ આપણે જોયું કે આજે તારીખ પણ રિપીટ થાય છે, સમસ્યા પણ રિપીટ થાય છે. અમુક દિવસ એવા હોય ચંદ્ર જે દિવસે જે રાશિ અને નક્ષત્રમાં હોય તો સેમ પ્રકારના ક્વેશ્ચન, સેમ તારીખો, સેમ યર, એવા બધું આવતું હોય છે. આ પણ તારીખ ફરીથી રિપીટ થઈ, પ્રશ્ન પણ સેમ છે. લગ્નના યોગ એમના ચાલુ જ છે, અત્યારે પણ છે અને એમના મે 2027 સુધી પાક્કો લગ્ન યોગ ચાલે છે. અને બીજું એમને સજેસ્ટ કરી શકાય કે જો એ ગૌરી શંકર રુદ્રાક્ષ ધારણ કરે તો એમને ફાયદો થશે. ઓકે, હવે વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીશું. આપણી સાથે કોલરમાં છે અત્યારે ઘનશ્યામભાઈ છે, રાજકોટથી જોડાયા છે. ઘનશ્યામભાઈ, તમારે પણ લગ્નને લગતો જ કોઈ પ્રશ્ન છે? જાણવા માંગીશું કોને લઈને પ્રશ્ન કરવા માંગો છો? ઘનશ્યામભાઈ સાથેનો કોન્ટેક્ટ કપાઈ ગયો છે. પણ શ્રદ્ધાબેન, હમણાં તમે જે વાત કરી મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી. આપણે કીધું તારીખ રિપીટ થઈ રહ્યો છે અને લગ્નને લગતી જ બધી સમસ્યાઓ આવી રહી છે. આ કોઈ સંજોગ છે? લગ્નની સમસ્યાઓ તો આમ પણ અત્યારે ઘણી બધી ચાલી રહી છે એક સર્ટેન એજ ગ્રુપમાં, પણ જે તારીખો જે રિપીટ થાય છે એના માટે એક સંજોગ કે જે ચંદ્ર જે નક્ષત્રમાં હોય, રાશિમાં હોય, તો એ દિવસે એ ગ્રહ યોગોના લગતા પ્રશ્નો વધારે આવે એવું બનતું હોય છે. અચ્છા, જ્યારે આપણે સમસ્યાની વાત કરતા હોઈએ છીએ અને આપણે સમાધાન જ આપતા હોઈએ છીએ ત્યારે એવું ખરેખર શક્ય છે ખરું કે કોઈ ઉપાયો થકી એ સમસ્યા લગ્નને લગતી હોય કે પછી નોકરીને લગતી હોય, પૈસાને લગતી હોય, કોઈ પણ હોય, તે થોડી ઘણી ઓછી કરી શકાય, ડિલે કરી શકાય કે ટાળી શકાય? જો કે એને લઈને પ્રશ્ન કરીએ પહેલાં કોલર વધુ એક આપણી સાથે જોડાઈ ગયો છે. આપણી સાથે અભિષેકભાઈ છે અમરેલીથી, તેમની સાથે વાત કરીએ. અભિષેકભાઈ, કોને લઈને સવાલ કરવા માંગો છો? લગ્ન બાબતે. ઓકે, કોના લગ્નને લઈને? મારા પોતાના. બરાબર. જન્મ તારીખ શું છે આપની? 11/5/94. 11/5/94. જન્મ સમય શું છે? જન્મ સમય શું છે મમ્મી? જન્મ સ્થળ બતાવી દો ત્યાં સુધી. બપોરે 1.5 કલાક. બપોરે 1:30 વાગે. ઓકે, અને જન્મ સ્થળ? જન્મ સ્થળ તાલાળા ગીર. તાલાળા. ઓકે. અને લગ્નને લઈને શું સમસ્યા આવી રહી છે? લગ્ન કઈ નથી, મેળ નથી પડતો. બરાબર. ઓકે શ્રદ્ધાબેન, શું હોઈ શકે? જી, અભિષેકભાઈનું સિંહ લગ્ન છે, સેમ સમસ્યા, સેમ ગ્રહો ભારે શનિ લગ્ન જીવનના સ્થાનમાં હોય એટલે અત્યારે તમારી ઉંમર 32 વર્ષની આસપાસ છે, તમારા લગ્નયોગ 36મા વર્ષે છે, એટલે હજુ થોડી રાહ જોવાની જરૂર છે. અને શનિદેવને રીઝવવા માટે તમે સુંદરકાંડના પાઠ દર શનિવારે કરો તો તમારા માટે લાભકારક રહેશે. ઓકે, હવે વધુ એક કોલર કલોલથી આપણી સાથે જોડાઈ ગયા છે. આપણી સાથે પલ્લવીબેન જોડાયા છે કલોલથી. પલ્લવીબેન, કોને લઈને સવાલ કરવા માંગો છો? અવાજ નથી આવતો પલ્લવીબેન આપનો ક્લિયર. પલ્લવીબેન, મને સાંભળી શકો છો આપ? તમે કોને લઈને સવાલ કરવા માંગો છો? આપનો પ્રશ્ન જણાવો. તમારો સવાલ શું છે, કોને લઈને કરવા માંગો છો સવાલ, એ કહો પલ્લવીબેન. હા, મારા હસબન્ડ વિશે માટે સવાલ છે. ઓકે ઓકે ઓકે. અને મને જન્મ તારીખ જણાવી દેશો એમની? 14/6/1986. 14/6/86. ઓકે. અને જન્મ સમય શું છે એમનો? જન્મ સમય સાંજે 5:55. 5:55 સાંજનો સમય છે. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ અમદાવાદ છે. ઓકે, હવે કહો કે શું સમસ્યા છે પતિને લઈને? એમની સમસ્યા એ છે કે એમને નોકરી મળે છે સારી, પણ એ કઈક એવા રોગ બની જાય છે તો એમના ઝઘડો, સામેના માણસ જોડે ઝઘડો થઈ જાય છે, નોકરી એમની છૂટી જાય છે. તો એનું મતલબ કે શું કારણ હશે એમ? ઓકે ઓકે. હા જી, હવે એમના વૃશ્ચિક લગ્ન છે આપના હસબન્ડનું, ચંદ્ર સિંહ રાશિમાં છે. હવે નોકરીમાં એવી સ્થિતિ છે અત્યારે કે અત્યારે તો જે ચાલે છે એ રીતે ચાલ્યા કરશે,
કોઈ નુકસાન પણ નથી, કોઈ ફાયદો પણ નથી. જેમ ચાલે છે એ રીતે ચલાવો. પણ જે એમનો સારો સમય કહી શકાય નોકરીને લઈને એ લગભગ હજુ 2 વર્ષ પછી છે. અને જે પ્રમાણેના એમના ગ્રહો છે એ પ્રમાણે એવું કરી શકે કે દર બુધવારે ગાયને લીલો ઘાસચારો નાખે કે પક્ષીઓને ચણ નાખે તો એ એમના માટે લાભકારક રહેશે. અને 2 વર્ષ પછી એમને નોકરીમાં પ્રગતિ, પ્રમોશન એ બધું 2 વર્ષ પછી દેખાય છે. ડાંગથી વધુ એક કોલર છે આપણી સાથે. મનોજભાઈ જોડાયા છે ડાંગથી. મનોજભાઈ, લગ્નને લઈને સવાલ છે આપનો. સૌથી પહેલા તો જણાવશો કોના લગ્નને લઈને પૂછવા માંગો છો? મેડમ, મેં મારા ખુદના લગ્ન માટે પ્રશ્ન કરું છું. ઓકે, જન્મ તારીખ કઈ છે મનોજભાઈ તમારી? મારે 14/10/1982. 14/10/1982. જન્મ સમય શું છે? મારો સમય સવારે 4:30. 4:30 સવારનો સમય છે. ઓકે, અને જન્મ સ્થળ કયું છે? મારું જન્મ સ્થળ આહવા છે. આહવા છે. ઓકે, હવે લગ્નને લઈને સમસ્યા શું છે? મારે મેડમ છે ને વાત આવ્યા કરે છે પણ બધાને દૂર લાગે ને ના પાડે એમ. ઓકે, હા, આ ટ્રાઇબલ એરિયા છે અંદર, એટલે શ્રદ્ધાબેન, શું સમસ્યા હોઈ શકે આમની? જી, 42 વર્ષ આપને થઈ ગયા છે, કારણ કે 42 વર્ષ પછી આપના મેરેજના યોગ છે. અને અરેન્જ મેરેજ જ આપના કેસમાં યોગ્ય છે. તમારા લગ્ન હવે જે યોગ આવે છે એ લગભગ મે 2027થી લઈને 1.5 વર્ષમાં તમારા મેરેજ થાય એવા પૂર્ણ યોગ છે. એટલે હવે આવનાર સમયમાં તમે તમારી રીતે પ્રયત્ન કરીને, અરેન્જ મેરેજના જ યોગ છે એટલે એ રીતે તમે એ દિશામાં પ્રયત્નો ચાલુ રાખજો અને મે 2027 પછી યોગ તમારા શરૂ થાય છે. ઓકે, આપણી સાથે વધુ એક કોલર વાપીથી જોડાઈ ગયા છે. અરવિંદભાઈ છે આપણી સાથે. એમને પણ લગ્ન લઈને જ કોઈ સવાલ છે. અરવિંદભાઈ, કોને લઈને સવાલ કરવા માંગો છો? મારા બાબાના લીધે. ઓકે, જન્મ તારીખ કઈ છે એમની? એમની જન્મ તારીખ 11/7/99. 11/4/99. અને જન્મ સમય? 11 જુલાઈ. હા, 11 જુલાઈ 1999. જી, હા, ઓકે, હા, ઓકે. અને હવે જન્મ સમય કહી દો એમનો. જન્મ સમય 11:45 છે. સોરી, 10:45 છે. 10:45 એટલે સવારે છે કે રાત્રે છે? રાત્રે છે. રાત્રે 10:45. ઓકે, 11:15 વાગ્યાનો. અને જન્મ સ્થળ કયું છે? સરીગામ. સોરી, વલસાડ જિલ્લો લાગે. સરીગામ, ઉંબરગામ તાલુકા આવે. સરીગામ. ઓકે. હવે લગ્નને લઈને સમસ્યા શું છે જણાવો? આપણા માટે અમે છોકરી શોધી છે પણ 2 જગ્યાએ પૂછ્યું પણ જવાબ નથી આવ્યો મળે, એટલે બીજું કઈ નહીં. એના માટે પૂછવાનું હતું. ઓકે, અત્યારે જે એમનું કુંભ લગ્ન છે, કુંભમાં અને લગ્ન જીવનના સ્થાનમાં અત્યારે કેતુનું ભ્રમણ ચાલી રહ્યું છે. એ કેતુનું ભ્રમણ જેવું પૂરું થશે ને, અત્યારે કેવું છે, જવાબ ન આવવો, કન્ફ્યુઝન થવું, ગૂંચવણમાં રહેવું, એવું બધી પરિસ્થિતિ ચાલ્યા કરશે. અને ડિસેમ્બર 2026થી એમના લગ્નના યોગ શરૂ થાય છે, જે 1.5 વર્ષ સુધી છે. તો એ સમય દરમિયાન એમના લગ્ન થવાના પૂરા ચાન્સ છે. ઓકે, વધુ એક કોલર અમરેલીથી ભરતભાઈ આપણી સાથે છે. દીકરાના લગ્ન લઈને કંઈક સવાલ છે એમને. ભરતભાઈ, જણાવશો જન્મ સ્થળ કયું છે એમનું? સોરી, જન્મ તારીખ પહેલા કહી દો. 14/9/2007. 14/9/2007. ઓકે, અને સમય શું છે તેમના જન્મનો? 6:15 સાંજે. સાંજના 6:15. સાંજના 6:15, 6:15. ઓકે, અને જન્મ સ્થળ કયું છે? અમરેલી. અમરેલી. હવે સમસ્યા શું છે? સમસ્યા એમ છે કે એમને ક્યાંય સ્થિર માઇન્ડ રહેતું નથી. સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે, મ્યુઝિકમાં તબલા વગાડવામાં ઇન્ટરેસ્ટ છે, સ્ટડી BCA કરે છે. તો આગળ એને કયા લાઈનમાં જવું તો સારું એમ? જી, હવે એમની જે કુંડલી છે, કુંભ લગ્ન છે, એ ટેકનિકલ લાઇનમાં જઈ શકે છે. ટેકનિકલ એટલે કમ્પ્યુટર ફિલ્ડ, કોમર્સ ફિલ્ડમાં જઈ શકે છે. ખાસ તો કરીને ટેકનોલોજી રિલેટેડ ફિલ્ડમાં એ ખૂબ સારી રીતે આગળ આવી શકે છે. તો વાણિજ્ય છે અને ટેકનોલોજી છે, આ બેમાંથી કોઈ પણ લાઈન એમના માટે સારી છે. બિલકુલ. તો
લગાતાર આપણે પ્રયત્નો તો કરતા જ હોઈએ છીએ શ્રદ્ધાબેન કે આપણે લોકોના જે સમસ્યા છે તેમને થોડી ઘણી નિવારી શકીએ, તેને ઓછી કરી શકીએ, તે માટેના તેમને કેટલાક ક્લૂઝ પણ આપી શકાય. પણ અત્યારે એક બ્રેક લેવાનો સમય થઈ ગયો છે. ઘણા બધા સવાલો મારે પણ કરવા છે, પરંતુ કોલર્સ પણ આપણી સાથે વેઇટિંગમાં છે. પરંતુ એક નાનકડા બ્રેક માટે રોકાઈ, બ્રેક બાદ પાછા આવીએ છીએ. બ્રેક બાદ સ્વાગત છે એસ્ટ્રો 9 સમસ્યાથી સમાધાન જોઈ રહ્યા છો આપ, અને ઘણા બધા કોલર્સ સાથે પણ અમે વાતચીત કરી, તેમના સવાલો લીધા. શ્રદ્ધાબેન, જે પ્રકારે વારંવાર લગ્નના પ્રશ્નો આવ્યા છે, હવે એક મોટો પ્રશ્ન એ પણ છે, આપે મંગળનું કીધું કે મંગળ પણ અમુક રાશિમાં ભ્રમણ કરવાનું છે, તો તેનાથી કોઈ તકલીફ થઈ શકે હવે? હા, આજે જ મંગળ રાશિ બદલે છે અને મીન રાશિમાં જાય છે. અત્યાર સુધી મંગળ રાહુની યુતિએ વિશ્વમાં ધમાલ તો મચાવી જ છે, પણ હવે એ મંગળ રાશિ બદલીને મીન રાશિમાં જાય છે, જ્યાં ઓલરેડી શનિ અને સૂર્ય છે એમનું ભ્રમણ ચાલુ છે, અને શનિ મંગળની યુતિ પાછા એક વિખવાદોનું સર્જન કરી શકે છે. હવે જોગાનું જોગ જોવા જઈએ તો આજે હનુમાન જયંતિ છે. મંગળ અને હનુમાનજી, મંગળ ગ્રહ છે એનો અને હનુમાનજીના માટે મંગળવાર આપણે ગણીએ છીએ. બંને ઉર્જા અને શક્તિના કારક છે, અને મંગળ ગ્રહના અધિષ્ઠાતા દેવ પણ હનુમાનજી છે. એટલે આ જે 40 દિવસ મંગળ શનિનું જે મીન રાશિમાં ભ્રમણ ચાલશે, એ સમય દરમિયાન હનુમાનજીની ભક્તિ જેવો રામબાણ ઇલાજ કોઈ નથી. અચ્છા. અને સાથે શનિ પણ છે મંગળ સાથે, અને શનિ માટે શનિદેવે તો કહ્યું જ છે કે જે હનુમાનજીની ભક્તિ કરશે એમને પર મારી કૃપા રહેશે. એટલે આજે 40 દિવસનો મંગળ શનિનો જે ઘર્ષણ યોગ ચાલી રહ્યો છે, એ સમય દરમિયાન હનુમાનજીની ભક્તિ જેવી ઉત્તમ કોઈ વસ્તુ નથી. શ્રદ્ધાબેન, કોલર છે, પણ એ પહેલા સવાલ હનુમાનજીની ભક્તિને લઈને જ કરી લઉં, કારણ કે ઘણીવાર મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય છે કે હનુમાન ચાલીસાના પાઠ સાંભળવા, સુંદરકાંડના પાઠ સાંભળવા, કે પછી હનુમાન ચાલીસાના પાઠ કરવા અને સુંદરકાંડના પાઠ જે છે તે કંઠસ્થ કરવા. એટલે એ ભક્તિ કઈ રીતે કરી શકાય? ભક્તિમાં એવો કોઈ બાદ હોતો જ નથી. તમે શ્રેષ્ઠ વસ્તુ શું છે કે જે તમે ઉચ્ચારણ કરીને બોલો, વાંચો અને બોલો, કારણ કે શબ્દોની એક તાકાત હોય છે. એટલે એ જો તમે ઉચ્ચારણ કરીને કોઈ પણ પાઠ કરો ને કે મંત્ર કરો, એનો હંમેશા ફાયદો થતો હોય છે. સાંભળવું પણ સારી જ વાત છે, પણ ઉચ્ચારણ એનાથી પણ સારી વાત છે. ઓકે, અમરેલીથી હસુભાઈ આપણી સાથે છે કોલર. હસુભાઈ, કોને લઈને સવાલ કરવા માંગો છો? હા, આપનો અવાજ નથી આવી રહ્યો સ્પષ્ટ. કોલર સાથે વાતચીત. મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે? આપ ટીવીનો અવાજ બિલકુલ બંધ કરી દેશો. નેક્સ્ટ કોલર લઈ લઈએ, કારણ કે એમની સાથે વાત નથી થઈ શકતી. જયશ્રીબેન આપણી સાથે કડીથી જોડાઈ ગયા છે. જયશ્રીબેન, કોલર લઈને સવાલ કરવા માંગો છો? જયશ્રીબેન, અવાજ આવી રહ્યો છે મારો? હા, કોને લઈને સવાલ કરવા માંગો છો? મારા બાબા માટેનો સવાલ છે. ઓકે, જન્મ તારીખ શું છે બાબાની? 19/2/96. 19/2/96. જન્મ સમય જણાવશો? 4:30 નો છે, સાંજનો, સોમવાર હતો વારે. ઓકે, સાંજે 4:30 વાગે. અને જન્મ સ્થળ? હા, બાબા વિશે કહેવા માંગુ. હા, જન્મ સ્થળ કયું છે એમનું? કડી. કડી જ છે. ઓકે, હવે સમસ્યા શું છે? જયશ્રીબેન, ટીવીનો અવાજ બિલકુલ બંધ કરી દેજો. બિલકુલ બંધ કરી દો ટીવીનો અવાજ. 19/2/96. ટીવીનો અવાજ બંધ કરી દો, એટલે અમે આપને સાંભળી શકીએ, આપ અમને સાંભળી શકો. સમસ્યા જણાવો. કડીમાં સાંજનો. જયશ્રીબેન, મારો અવાજ આવી રહ્યો છે આપને? તો આપ ટીવીનો અવાજ બંધ કરી દેશો. આપની સમસ્યા નથી સમજી રહ્યા અમે. કડી છે, કડી. જયશ્રીબેન સાથેનો ફોન કાપી નાખો, હું વિનંતી કરીશ, કારણ કે એમની સાથે કમ્યુનિકેશન સરખી રીતે થઈ નથી રહ્યું, એટલે શ્રદ્ધાબેન પણ લગાતાર ડિસ્ટર્બ થઈ રહ્યા છે. શ્રદ્ધાબેન, આપણે આપણા સવાલ તરફ આગળ વધીએ. હનુમાન જયંતિની વાત છે, ત્યારે શનિ દોષની પણ વાત કરવી હતી મારે, કારણ કે કેટલીક રાશિમાં અત્યારે શનિ પણ ભ્રમણ કરી રહ્યા છે, ત્યારે હનુમાન જયંતિએ ખાસ કોઈ ઉપાય કરી શકાય? જે રામ રક્ષા સ્ત્રોત્ર છે, બજરંગ બાણના પાઠ છે, સુંદરકાંડના પાઠ છે, આ બધા જ જે શનિદેવની સમસ્યા છે એમાં ખૂબ મદદ કરે. તમે ઘરેથી નીકળતા પહેલાં જો હનુમાનજીના 12 નામ બોલીને નીકળો તો પણ તમારા કામ નિર્વિઘ્ન પાર પડશે. ઓકે, તો મોટા ભાગે આજે તો ખરેખર એક સરપ્રાઈઝ ફેક્ટર એવું લાગ્યું કે લગભગ મોટા ભાગના સવાલ લગ્નને લગતા જ આવે આજે. અને સમયનો અભાવ છે, એટલે મારે અહીં જ આ એસ્ટ્રો 9 જે કાર્યક્રમ છે સમાપ્ત કરવો પડી રહ્યો છે. પણ જતાં જતાં આપને જણાવી દઉં કે
જે પ્રકારે આપ લગાતાર ફોન કોલ્સ થકી અમારી સાથે જોડાવાનો પ્રયત્ન કરો છો, ઘણીવાર એવું થતું હોય છે કે અમે જવાબ આપી ચૂક્યા હોઈએ છીએ, આપે સાંભળ્યો નથી હોતો, તો આપ ફરીથી કોલ કરવાની જગ્યાએ એક કામ કરી શકો છો. આપ અમારી TV9 ગુજરાતીની YouTube ચેનલ જે છે તેના પર જઈ શકો છો, જે આખું એસ્ટ્રો 9નું પ્લેલિસ્ટ બનાવેલું છે, ત્યાં તમે આખો એક કાર્યક્રમ નિહાળી શકો છો. એટલે આપનો સવાલ જે છે તેનો જવાબ પણ આપને ત્યાંથી મળી જશે. લગાતાર આપ ફોન કરી રહ્યા છો, ઘણીવાર ફોન નહીં લાગતો હોય કારણ કે કોન્સ્ટન્ટ અમને ફોન કોલ્સ આવતા હોય છે, ત્યારે આપની સમસ્યા જો આપે અમને જણાવી હોય અને ઉપાય જોઈતો હોય તો આપ એક કામ કરી શકો છો. અમે સ્ક્રીન પર જે નંબર આપને દર્શાવી રહ્યા છે તે નંબર પર આપ વોટ્સએપમાં તમારું જન્મસ્થળ, સમય, સમસ્યા, આ તમામ ડિટેલ જે છે તે લખી અને આપની જે સમસ્યા ડિટેલમાં લખશો તો અમે દર રવિવારે એસ્ટ્રો 9 કાર્યક્રમમાં આપનો જે સમસ્યા હશે, પ્રશ્ન હશે તેનો જવાબ આપને આપીશું. ખૂબ ખૂબ આભાર શ્રદ્ધાબેન અમારી સાથે જોડાવા બદલ. તો એસ્ટ્રો 9 સમસ્યાથી સમાધાન સુધી અહીં સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.